નમસ્તે. સંપૂર્ણ સ્વાસ્થ્યની આ શ્રેણીમાં અત્યાર સુધી આપણે ભાવનાત્મક, સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરી. આજની કડીથી આપણે હવે આધ્યાત્મિક સ્વાસ્થ્ય વિશે વાત કરશું. ખરેખર જોવા જતાં અત્યાર સુધી આપણે જે બધી વાત કરી એ આધ્યાત્મિક સ્વાસ્થ્યની પૂર્વ ભૂમિકા હતી કે આધ્યાત્મિક સ્વાસ્થ્ય ત્યારે જ શક્ય બને જ્યારે એની પહેલાં ભાવનાત્મક સ્વાસ્થ્ય હોય, સામાજિક સ્વાસ્થ્ય હોય અને માનસિક સ્વાસ્થ્ય હોય. તો આ જે આગલી જે બધી વાત કરી એનાથી આપણા અંતરના દ્વાર ખુલી જાય છે. તો ત્યારે આપણામાં શું સ્વસ્થતા આવી શકે, આપણે શું પ્રગતિ થઈ શકે, એની ચર્ચા હવે આપણે કરશું. એટલે આ બધા સ્વાસ્થ્ય મળે આગળના તો ઓટોમેટિક દ્વાર ખુલી જાય કે પછી એને માટે પાછા પ્રયત્ન કરવાના હોય? દ્વાર તો ખુલી જાય, પણ દ્વારના પ્રવેશ કરવા માટે પ્રયત્ન કરવા પડે. અત્યાર સુધી આ બધા સ્વાસ્થ્ય નહોતા એટલે દરવાજા જ બંધ હતા ઓકે. કે એની આગળ આપણા કંઈક આડખીલીઓ હતી. એ આડખીલીઓ આપણે હટાવીએ તો આમાં આપણે પ્રવેશ કરી શકીએ. એટલે આપણે જે ભાવનાત્મક સ્વાસ્થ્યમાં જોયું હતું કે મન શાંત હોય તો સંબંધો સુધરશે, કાર્યક્ષમતા વધશે અને બીમારીઓ નહીં આવે. આ તો દેખીતો ફાયદો છે જ, પણ એનાથી વધારે વિશેષ ફાયદો જોવો હોય તો આપણે આજની કડીમાં વાત કરીએ. કે સમજો એક કમરો છે, રૂમ છે, જે બીજા રૂમમાં ખુલે છે અને તમે એ બહારની રૂમની બહાર ઊભા છો. તો બહારના રૂમમાંથી કોઈ દરવાજામાંથી બહાર આવ્યું તો તમને ખબર પડશે કે આ બહારની રૂમમાંથી છે કે અંદરની રૂમમાંથી છે? ના. પણ જો તમને ખબર હોય કે બહારનો રૂમ તદ્દન ખાલી છે તો જે પણ બહાર આવ્યું એ અંદરના રૂમમાંથી આવ્યું. તો એ જ રીતે આપણા પણ બે રૂમ છે. બહારનો રૂમ એટલે આપણો અહંકાર, જેમાંથી જાત જાતની ઈચ્છાઓ ઊભી થાય છે અને એને લીધે મન વ્યથિત થાય છે, મન ડિસ્ટર્બ થાય છે. અને અંદરનો રૂમ એટલે આપણો અંતરાત્મા, જેમાંથી આત્માનો અવાજ આવે છે. હવે આ આત્માનો અવાજ તો આપણને દોરવણી આપી રહ્યો છે કે તમારે શું કરવું, શું નહીં કરવું. પણ બહારના રૂમમાં એટલો બધો ઘોંઘાટ છે કે આ અંતરાત્માનો અવાજ સંભળાતો જ નથી. એને ઇન્ટ્યુશન કહેવાય? કહી શકાય કે શરૂઆતમાં ઇન્ટ્યુટિવ ફ્લેશિસ આવે અને પાછળથી કોન્સ્ટન્ટ ઇન્સ્પિરેશન આવે. એટલે જે ઇન્ટ્યુટિવ ફ્લેશિસ આવે એ અંતરાત્મા સાંભળવાની શરૂઆત થઈ. તો આ દોરવણી આપણને ત્યારે જ મળી શકે જ્યારે આપણો બહારનો રૂમ ખાલી હોય, જ્યારે અહંકારની બધી ઈચ્છાઓ શમી ગઈ હોય અને એને લીધે એનું મન કદી વ્યથિત ન થતું હોય. તો આ અંતરાત્મા આપણને શું કહે છે? તો એના માટે એક પૂર્વ ભૂમિકા બાંધીએ કે આપણને રોજની એક સાયકલ ખબર છે, દિવસ અને રાત. મહિનાની એક સાયકલ ખબર છે, શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ. વાર્ષિક સાયકલ પણ ખબર છે, ઉત્તરાયણ, દક્ષિણાયણ. એક મોટી સાયકલ છે જેને કહેવાય કલ્પ. કલ્પમાં શું થાય કે બ્રહ્માનો દિવસ છે, બ્રહ્માની રાત છે. બ્રહ્માનો દિવસ ઉગે એ પહેલા એની રાત હતી. તો એ રાત દરમિયાન બ્રહ્મ સિવાય કાંઈ જ નહોતું. જ્યારે બ્રહ્માનો દિવસ ઉગે ત્યારે આ બ્રહ્મમાંથી બે વસ્તુઓ પ્રકટ થાય. એક પુરુષ જે આધ્યાત્મિક સિદ્ધાંત છે અને બીજું પ્રકૃતિ જે ભૌતિક સિદ્ધાંત છે. હવે આ કલ્પ કેટલું લાંબુ રહે? દિવસ પતે ત્યાં સુધી.
1000 महायुग। युग सर, મહાયુગ મહાયુગ मतलब कलयुग वो अलग है। એક મહાયુગ એટલે એમાં 4 યુગો આવે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. આવા 1000 એટલે એક કલ્પ થયું. આ જે શરૂઆત થઈ કલ્પની એ બિગ બેંગ છે. એના પછી સૃષ્ટિ રચાય અને એનો વિસ્તાર થતો ગયો અને પછી એ સંકોચાશે અને જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય, બિગ ક્રંચ, એટલે આ કયામત, કે આ જે સૃષ્ટિ જે રચાઈ છે એ પાછી બ્રહ્મમાં વિલીન થઈ ગઈ. કેટલો વખત માટે? 1000 મહાયુગ માટે. પછી પાછું એ જ ચક્ર શરૂ થશે. એટલે સર આ જે 1000 મહાયુગ દિવસ છે ત્યાં સુધી તો આખી સૃષ્ટિ અત્યારે છે એ રીતે કહી શકાય. બરાબર. યુનિવર્સ ઇઝ સ્ટીલ એક્સપેન્ડિંગ. હજુ એનું વિસ્તૃતીકરણ થઈ રહ્યું છે. પીક ઉપર પહોંચશે પછી સંકોચાશે. આ જે સૃષ્ટિ બની એમાંથી, પ્રકૃતિમાંથી અનેક લોક બન્યા. આપણે જ્યાં રહીએ છીએ એ મૃત્યુલોક. એ સિવાય સ્વર્ગલોક છે, નર્કલોક છે, પિતૃલોક છે વગેરે, એની આપણે ચર્ચા નથી કરતા. પણ આ આપણા મૃત્યુલોકમાં કોણ આવીને વસે છે? તો કે જીવાત્મા. તો એ જીવાત્મા શું છે? તો જીવાત્મા એક શુદ્ધ આત્મા છે જેની આસપાસ અજ્ઞાનનું પડળ છે. એટલે આત્માની આસપાસ અજ્ઞાન થયું એટલે જીવાત્મા થયો. આ જીવાત્મા જન્મ લે છે અનુભવ મેળવવા માટે, જેથી કરીને અજ્ઞાન દૂર થાય અને પાછો એ જીવાત્મા શુદ્ધાત્મા બની શકે. આ માત્ર મનુષ્યમાં જ હોય કે બધી જ યોનિમાં? બધી જ યોનિમાં. એ લોકો કઈ રીતે બિચારા અજ્ઞાન દૂર કરે? એનું તો હજુ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એનું તો હજુ માનસિક વિકાસ થઈ રહ્યો છે. જ્યારે મનુષ્ય યોનિમાં આવે ત્યારે પૂર્ણ માનસિક વિકસિત થઈને આવે છે. પણ એનું જે જીવાત્મા બંધાયો એ જ અજ્ઞાન થયું ને, અજ્ઞાન સાથે આવ્યો, પછી એ જ બીજા જન્મમાં, ત્રીજા જન્મમાં થશે. તો એનું અજ્ઞાન ઓછું થવા માટે એની પાસે કોઈ બુદ્ધિ છે? નથી. એ બુદ્ધિ તો મનુષ્યમાં જ છે. હા, તો ત્યાં સુધી શું થાય? એમનું એમ જ રખડ્યા કરે. આવી છે ને ત્યાં સુધી એનું માનસિક વૃદ્ધિ થઈ રહી છે, એની કેપેસિટી વધી રહી છે. એટલે સર એના દરેક જન્મમાં એનું પ્રોગ્રેસ થતો હશે ને? હા, એ પ્રોગ્રેસ આ રીતે. હા, માનસિક વૃદ્ધિ. હા, માનસિક વૃદ્ધિ. એ પ્રોગ્રેસ એનું અજ્ઞાન ઓછું થવાની રીતે એ મનુષ્યમાં જ કેપેસિટી છે. હા, એ મનુષ્યમાં કેપેસિટી. પણ આપણે એ મનુષ્ય જન્મ જાનવરથી રીતે જીવીને વેડફી કાઢીએ છીએ. જાનવર તો બિચારું એનાથી આગળ પ્રોગ્રેસ કરી જ નથી શકતું. તાકાત મનુષ્યમાં છે જો એનો ઉપયોગ કરે તો. તો આ જીવ આવ્યો તે પોતે તો નિષ્ક્રિય છે, એટલે એને એક એજન્ટ આપવામાં આવે છે, અહંકાર. અને 2 કરણ આપવામાં આવે છે, 2 ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવે છે, અંતઃકરણ અને બાહ્યકરણ. અંતઃકરણમાં શું આવશે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અને બાહ્યકરણ એટલે આપણું સ્થૂળ શરીર. અહંકારે એના મન અને શરીરનો ઉપયોગ કરીને જીવાત્માનું જે અજ્ઞાન છે એ દૂર કરી આપવાનું છે, જેથી કરીને જીવાત્માની આધ્યાત્મિક ઉન્નતિ થાય અને અલ્ટિમેટલી શુદ્ધાત્મા બની શકે. આ જીવનનું પ્રયોજન. તો આમાં બ્રહ્મ અને આત્મા વચ્ચેનો શું સંબંધ? તો એનું એક ઉદાહરણ આપો કે સમજો માટીના ઘડા છે અને દરેક માટીના ઘડાની અંદર એક પ્લાસ્ટિકની બેગ છે અને દરેક પ્લાસ્ટિકની બેગની અંદર પાણી છે અને આ માટીના ઘડા દરિયામાં તરી રહ્યા છે. હવે આ ઘડાની અંદર પણ પાણી છે, ઘડાની બહાર પણ પાણી છે. બંનેમાં ફરક શું છે? તફાવત શું છે? ક્વોલિટીમાં ફરક નથી, બંને H2O છે. ફરક શેમાં છે?
એક કોથળીની અંદર છે, એટલે સીમિત છે. સીમિત છે, અને એક આખું વિશાળ છે. વિશાળ છે. હવે માટીનો ઘડો તૂટી જાય તો પ્લાસ્ટિક બેગમાં રહેલું પાણી બીજા ઘડામાં જાય, તો પ્લાસ્ટિકની બેગ તૂટી ગઈ તો તો મર્જ થઈ, એટલે બંને પાણી એક જ થઈ જશે. હા, એટલે ઘડાની અંદરનું પાણી અને ઘડાની બહારનું પાણી એક થઈ ગયા. આ એક થવું એ આત્મજ્ઞાન. અજ્ઞાન દૂર થયું, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પણ સર સાંભળતા તો આ બહુ એક્ઝામ્પલ સાંભળતા બહુ સરળ લાગે, પણ એકચ્યુઅલી હા, હકીકત શું છે? એટલે પ્લાસ્ટિકની બેગ તોડવી બહુ અઘરી છે. હા. એના માટે અનુભવ જોઈએ, એના માટે પ્રયાસ જોઈએ, જે આપણે કરવાનો રહે છે. હવે આ અજ્ઞાન ઊભું કેવી રીતના થયું, તો એ પ્રશ્નનો ઉત્તર આપવા માટે ઘણા લોકોએ પ્રયાસ કર્યો. સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, યોગાનંદ પરમહંસ, આઈ.કે. તાઈમિણી. કોકે એમ કીધું કે એ પ્રશ્ન સ્થાને છે. કોકે કહ્યું કે એનો ઉત્તર તમને જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે ત્યારે મળશે. એક જણે બહુ સરસ ઉદાહરણ આપ્યું, એ હું તમારી સાથે શેર કરું. એણે કહ્યું કે સમજો કે તમે સ્વપ્ન જોઈ રહ્યા છો અને સ્વપ્નમાં બે જણ ઝઘડી રહ્યા છે. તો તમારી બાજુમાં ઊભેલા વ્યક્તિને તમે પૂછો છો કે આ શું કામ ઝઘડે છે? હવે એ વ્યક્તિ તમને ઉત્તર આપે એ પહેલાં તમારી ઊંઘ ઉડી ગઈ, તમે જાગી ગયા. હવે પ્રશ્નનું શું કરશો? પ્રશ્ન જ ના રહે. પ્રશ્ન જ નથી રહેતો. સ્વપ્ન હતું. સમજો કે તમે સપનાવસ્થામાં છો અને કોઈ જાગૃત અવસ્થાવાળો વ્યક્તિ તમારા સપનામાં આવ્યો અને તમે એને પ્રશ્ન પૂછો છો કે આ શું કામ ઝઘડી રહ્યા છે, તો એ જાગૃત અવસ્થાવાળા વ્યક્તિનો ઉત્તર શું હશે? ક્યાં કોણ ઝઘડી ઝઘડે રહી? છે? કોણ ઝઘડે છે? કોઈ નથી ઝઘડો. આ બધી તારા મનની પેદાઈશ છે. એનો ઉત્તર સાચો છે? સાચો છે. તમારે ગળે એ સ્વપ્ન અવસ્થામાં ઉતરશે નહીં, નહીં. પણ તમે જો જાગી ગયા તો ખબર પડશે. તો તમને એ જ ઉત્તર આવશે. સમજાયું? એટલે અત્યારે સ્વપ્નાવસ્થામાં આ લપ્પન ચપ્પન છોડો, જાગૃત બનો. હવે આ જીવાત્મા અને અહંકાર વચ્ચેનો સંબંધ શું? તો સાંખ્ય કારિકામાં કીધું છે કે એક આંધળો હોય અને એક લંગડો હોય તો બંને એકલા ક્યાંય નહીં પહોંચી શકે. પણ જો આંધળો વ્યક્તિ લંગડાને પોતાને ખભે બેસાડે અને એના માર્ગદર્શન હેઠળ ચાલે તો બંને મંજિલ સુધી પહોંચી શકશે. અહંકાર એ આંધળો, જીવાત્મા એ લંગડો. વધારે મોડર્ન એનોલોજી જોઈતી હોય તો કારનો માલિક અને કારનો ડ્રાઈવર. એક્ટિવ કોણ છે? કોના માટે? માલિક માટે. માલિક. એ માલિકને એમ કહી શકશે તમે ચૂપ બેસો, મારે જ્યાં જવું છે ત્યાં જઈશ? અથવા દુકાનનો માલિક અને દુકાનનો મેનેજર. એક્ટિવ કોણ છે? મેનેજર. કોના માટે? માલિક માટે. માલિક માટે. પણ એ માલિકનું હિત ધ્યાનમાં ન રાખે, હલકો માલ ભરે, ખોટા ચોપડા લખે, ગલ્લામાંથી પૈસા ઉચાપત કરે તો એ જ મેનેજર ડેમેજર થઈ ગયો. એટલે જ્યારે અહંકાર એનો ધર્મ નથી બજાવતો, જીવાત્માની સેવા નથી કરતો, પોતાનું મન માન્યું કરે છે, ત્યારે એ અહંકાર સાચે રસ્તેથી ફંટાયો. અને જ્યારે આપણે સાચે રસ્તેથી ફંટાઈએ છીએ ત્યારે કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. આ કર્મનો સિદ્ધાંત શું છે એ આપણે આવતી કડીમાં જોશું.